ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજિયાત કર્યો છે। ત્યારે આજથી ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। સરકારી કર્મચારીઓને આજથી ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન કરાવશે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ થઈ છે, જેથી આજથી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો હોવાથી જે પણ કર્મચારી હેલ્મેટ વગર આવશે તેમની સામે દંડ કરવામાં આવી રહ્યા છે। આ માટે રાજ્યભરની તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલય ગેટ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે। આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવી રહી છે અને જે કર્મચારી હેલ્મેટ પહેરીને આવે છે તેમને ફૂલ આપવામાં આવે છે અને જે હેલ્મેટ પહેર્યા વગર આવે છે તેમને દંડ કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।